બીજો એક મોટો પ્રશ્ન, જ્યારે તમે સાધનામાં હતા એ દરમિયાન ગુજરાતમાં બહુ મોટી ઘટના ઘટી ગઈ. આમાં 13 લોકોના મોત થયા છે. પણ આમાં એ વાત હતી કે ભાઈ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને ભવિષ્યમાં ઘટના આવે ગુજરાતમાં નહીં થાય, એવા સત્તા પક્ષના નેતાઓના શબ્દો હતા. છતાં એ ઘટના ફરી પુનરાવર્તિત થઈ, 13 લોકોએ જીવ ગુમાવ્યા ને હવે તો મહત્વની વાત એ છે કે વિદેશી દારૂ પીવાના કારણે લઠ્ઠાકાંડ થયો. આ સૌથી નોંધનીય બાબત ગુજરાતમાં છે. ને મેન્યુફેક્ચરિંગ અહીંયા થતું હતું, હવે તો બહારથી નહીં પણ બુટલેગરો અહીંયા મેન્યુફેક્ચર કરતા થઈ ગયા. તો આ ઘટનાને કઈ રીતે? એનો અર્થ એ થયો કે ભાજપને એટલો અહંકાર આવી ગયો છે કે હવે ગાડીઓ દમણ કે રાજસ્થાનથી નહીં, દીવથી નહીં, અહીંયા જ બનાવી લેશે. તમે વિચાર કરો, હપ્તા ઈ ખાય, રૂપિયા ઈ લૂંટે, બ્રિજે તોડે, રોડે તોડે, અગ્નિકા નહીં કરે, લઠ્ઠાકા નહીં કરે, અને મરવાનું કોને? પ્રજાને, જે ટેક્સ ચૂકવે છે. જલસા કોણ કરે? ભાજપના નેતાઓ. અને સજા કોઈને નહીં. આ પહેલા પણ બોટાદમાં લઠ્ઠાકાંડ થયું તો કેટલા લોકો મૃત્યુ પામ્યા. અમે અરવિંદજીને બધા મળવા ગયેલા, પરિવારને, ઘાયલોને પણ. એ શું કહે છે? સામૂહિક જવાબદારી છે. અમે વેચીએ, તમારે પીવાનું નહીં. હા, ઈ વેચે, હપ્તા લઈને, ફેક્ટરીઓ બનાવીને, રૂપિયા ભેગા કરીને, તમારે પીવાનું નહીં. એમ તમે શું કામ પીવો છો? એટલે પ્રજાને કહેવા માંગે છે કે તમને અમે મારતા રહેશું, ગુંગળાવીને મારતા રહેશું, મતે તમારે જ્ઞાતિના આગેવાનોથી અમે લેતા રહેશું. એ અહંકાર છે ભાજપનો. એટલે પ્રજાને મારી વિનંતી છે કે લઠ્ઠાકાન બંધ કરવા હોય, બ્રિજકાન બંધ કરવા હોય, અગ્નિકાનો બંધ કરવા હોય તો હાથમાં પાણીની અંજલી લઈ અને ભાજપને તિલાંજલિ આપો. અને હું તો એમ કહું છું, કોઈ પણ સરકાર 20 વર્ષ રહી અને તિલાંજલિ આપી દે. આજે આમ આદમી પાર્ટીની 27માં સરકાર આવી જાય ને, એને 20 વર્ષ પછી બદલી નાખવાનું. કાયમી થોડા ઈશુદાન કે બીજા અમારા નેતાઓ છે એવા રહેશે. ન્યાય મલાઈદારો પાછા ઘૂસી જશે, ન્યાય લઠ્ઠાકાન વાળો ઘૂસી જશે, ન્યાય બુટલેગરો ઘૂસી જશે. તો પ્રજાએ સમજવાની જરૂર છે કે સારી સ્કૂલ જોઈએ છે, સારો ન્યાય જોઈએ છે. આ લોકો ભરમાવે છે પ્રજાને, આ આવશે તો આમ કરી નાખશે ને તેમ કરી નાખશે. પંજાબમાં આવી આમ આદમી પાર્ટી શું કર્યું ભાઈ? કેરળથી નંબર 1 રાજ્ય 4 વર્ષમાં શિક્ષણમાં બની ગયું. આ પંજાબમાં આમ આદમી પાર્ટી કર્યું. હવે ઈ પંજાબમાં અત્યારે ભણેલો બાળક એ 10-15 વર્ષ પછી કલેક્ટર, ડોક્ટર, એન્જિનિયર, કેનેડા, અમેરિકામાં રાજ કરતો હશે તો દેશનો કેટલો વિકાસ થશે? પંજાબનો તો થશે જ. તો ગુજરાતના નાગરિકોને કહું છું કે જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોના ભરમાવાથી ભરમાવો નહીં ભાજપના. આ ભાજપ ભ્રમ ફેલાવે છે. એકવાર ભાજપને જેમ કાળી 14ને કાઢીએ ને એવી રીતે કાઢી નાખો. ઈશુદાન ગઢવી દારૂબંધીને લઈને શું માને છે? ગુજરાતમાં દારૂબંધી રહેવી જોઈએ, હટી જવી જોઈએ? કેમ કે ચુસ્ત દારૂબંધીની જે વાતો થાય છે, નિવેદનો થાય છે, પણ કરોડો રૂપિયાના ટ્રક, ટેન્કરો આવી જાય છે આપણા ગુજરાતમાં. હવે ફેક્ટરી પણ પકડાય એવી વાત સામે આવી છે. તો આમાં તમે પત્રકાર પણ રહી ચૂક્યા છો, હવે રાજકીય આગેવાન, એક પક્ષના તમે જવાબદાર નેતા છો. તમે શું માનો છો, શું હોવું જોઈએ ગુજરાત? આ ગાંધી ને સરદારનું ગુજરાત છે. અને માત્ર ઈશુદાન માને એવી રીતે નહીં. આ ગાંધી સરદારના મૂલ્યો જળવાય, ગુજરાતની સંસ્કૃતિ જળવાય, એ બહુ જરૂરી છે. ને એટલા માટે દારૂબંધી હોવી જોઈએ અને કડકમાં કડક હોવી જોઈએ. આજે જો દારૂબંધી નહીં આવે તો દારૂ બંધી છે છતાંય ભાજપના નેતાઓના અધિકારીઓની મિલીભગતથી દારૂ વેચીને આપણી કેટલી યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડાવી દીધી. દારૂ તો છોડો, લઠ્ઠાકાનો બરબાદ કરી નાખ્યા છે. તો આપણે આપણી ભાવિ પેઢીને ઘરમાં શાંતિથી 5, 10, 15 લોકોનું ઘર રહેતું હોય, ફેમિલી, જોઈન્ટ ફેમિલી, એકને દારૂ શીખવાડી દો એટલે આખા ઘરનું સુખ શાંતિ વહી જાય. આ દારૂ રાક્ષસ છે અને એ રાક્ષસને ક્યારે એલાઉડ ન કરાય. ઘણા લોકો એમ કે રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં છે, બીજા રાજ્યો, અરે ભાઈ બીજા રાજ્યોમાં હશે. આપણી વિશ્વવૃત્ત પ્રમાણે આપણો પ્રદેશ છે, એમાં દારૂબંધી મહાત્મા ગાંધીએ વિચારીને કરી છે અને હોવી જોઈએ. તો જ સંસ્કૃતિ બચશે. આજે દીકરા દીકરીઓ તો જ સેફ રહેશે. છેલ્લો મારો પ્રશ્ન, દારૂબંધી જે ઘટના બની ભાવનગરની, માફ કરજો, લઠ્ઠાકાંડની, જવાબદાર તમે કોને માનો છો? કેમ કે સરકાર તો જવાબદાર છે, પીનારાઓ પણ જે રીતે પીશો તો વધારે વેચાશે, જેમ ડિમાન્ડ વધશે એમ સપ્લાય થશે. તો આ બાબતને લઈને તમે પીનારાઓને જવાબદાર માનો છો? પીનારાઓને નહીં, હું સરકારને જવાબદાર માનું છું. સરકારે શરૂઆતમાં લાવીને એની સામે મૂક્યું તો પેલા એ પીધું ને, આવવા જ ન દીધું હોત તો. તમે એવું કેમ નથી કરી શકતા કે ભાઈ કડકમાં કડક નિયમોનો અમલ 5 પેલામાં થશે? એક ભ્રષ્ટાચાર નહીં ચાલે, એક દારૂ નહીં ચાલે, એક ડ્રગ્સ નહીં ચાલે, એક ભેળસેળ નહીં ચાલે, દૂધ ભેળસેળ વાળું નહીં ચાલે.
ઓન ધ સ્પોટ 3 મહિનામાં સજા અને ફાંસીની સજા. 500,000 લોકો કદાચ મૃત્યુ પામી જાય, ગુંડાઓ, લુખાઓ, બુટલેગરો, પણ પાછા 7 કરોડ નાગરિકો સુખ શાંતિથી રહે. બીજું, તમારી બોર્ડર છે, આજે સીસીટીવી અમદાવાદમાં સીટ બેલ્ટ ન પૂરો ઘરે મેમો આવી જાય તો આખા ગુજરાતમાં તમે સીસીટીવી સ્કેનર મૂકી દો. ભાઈ, જાપાન ટેકનોલોજી છે, એવી ટેકનોલોજી બનાવીને કે મહારાષ્ટ્રમાંથી કે રાજસ્થાનમાંથી, દીવમાંથી ગાડીની એન્ટ્રી થાય, ભલે ચેકિંગ ન થાય, ગાડી સ્કેન થઈને નીકળે, ગાડીમાં શું છે, છુરો હોય તો ખબર પડી જાય. એ કેમ નથી કરી શકતા? કરવું નથી, કારણ કે એને પોતાની ગાડીઓ ચાલે છે. એટલે થઈ બધું સગે. ગુજરાતની જનતાને વિનંતી એટલી જ છે કે સરકાર બદલો તો થાય, બાકી આ બધા પ્રશ્નો તો રહેવાના જ છે. ભાઈ, અમુક પોલીસ અધિકારીઓ સામાન્ય જનતા પર સિંગમગીરી દેખાડતા હોય છે, અભદ્ર વર્તન કરતા હોય છે, પણ જ્યાં બુટલેગરો છે, જ્યાં ગેરકાયદેસર ધંધા કરનારા લોકો છે, એમની સામે આ પ્રકારની સિંગમગીરી જોવા નથી મળતી. તો આ બધી બેધારી નીતિ કઈ રીતે જોશો? ગૃહમંત્રી કહે છે કે સામાન્ય લોકો સાથે સારી રીતે વર્તજો, તો અમુક પોલીસ અધિકારીઓ પોતે સિંઘમ હોય એવી રીતે આરોપી જેવું વર્તન લોકો સાથે કરતા હોય છે. જો સારા લોકો, અધિકારીઓ છે, જે ભણી ગણીને કાયદેસર રીતે આવ્યા છે, કાયદાને સમજે છે, કાયદાને માન આપે છે, એ ક્યારેય સિંગમગીરી નથી કરતા પ્રજા ઉપર. પણ જે લોકો બોગસ સર્ટિફિકેટથી આવી ગયા છે, પેપર ફોડીને આવી ગયા છે, પેપર લીક કરીને આવી ગયા છે, ઈ આ સિંગમગીરી કરે છે. કે દલાલીઓથી તો આવ્યા છે અને એને ઘર ભરીને પાછા ચૂકવવાના છે. પેપર ફોડ્યું હોય, પીએસઆઈ બન્યો હોય, પીઆઈ બન્યો હોય, કોન્સ્ટેબલ બન્યો હોય, એલઆરડી બન્યો હોય, તો ઈ 2-2, 5-5, 25-25, 50-50 લાખ આપીને આવ્યા છે. તો ઈ વસૂલ કરવા માટે એને શું કરવું પડશે? પ્રજા ઉપર ડામ મારવો પડશે. બાકી સારા લોકો સારી રીતે આવ્યા છે, એ કોઈ સિંગમગીરી નથી કરતું. બાકી પ્રજા ને દબાણ, પ્રજા ઉપર દબાણ લાવવા, પોલીસ ઉપર દબાણ ભાજપના નેતાઓ પણ લાવે છે. અચ્છા, ત્યાંથી થાય છે બધું. ચોક્કસથી આ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, તેમને લઠ્ઠાકાંડ અને ધારાસભ્ય ચૈતર વસાવાને જે જામીનનો મુદ્દો હતો અને આજે જે સ્ટે આપવામાં નથી આવ્યો ગુજરાત હાઈકોર્ટ તરફથી, ને ચૈતર વસાવાની મુશ્કેલીઓ ચોક્કસથી વધી છે. હવે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલો પહોંચવાનો છે. ધારાસભ્યને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળે છે કે નહીં, સૌથી મોટો સવાલ છે. 2027ની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં આવવાની છે ને ખાસ કરીને નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાએ તેમના નેતૃત્વમાં જે જિલ્લા પંચાયત બનાવડાવી હતી ને ત્યારબાદ હવે આદિવાસી પટ્ટામાં તેની ખૂબ જ મોટી અસર, ગંભીર અસર રહેવાની હોય તે પ્રકારની શક્યતા છે. જે રીતે તેમની સામે જે સજા થઈ છે તેના કારણે તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે. ને કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય, કોઈ પણ જનતાનો જનપ્રતિનિધિ જ્યારે તે સજા ભોગવતો હોય તો તે ચૂંટણી નથી લડી શકતો જ્યાં સુધી તેની સજા ચાલતી હોય ત્યાં સુધી. તે પ્રકારની વાત છે. એટલે 2027માં ચૈતર વસાવા ચૂંટણીના મેદાનમાં જોવા મળે છે કેમ, એ સૌથી મોટો સવાલ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.